બનાસકાંઠાની 4 મુખ્ય ચેકપોસ્ટ પર આરટીઓના દરોડા, એસીબી દ્વારા હાથ ધરાઈ સઘન તપાસ। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં એક્સાઇઝ વિભાગ દ્વારા દરોડા, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન। ભરૂચમાં એક માતા બની હત્યારી, માતાએ પુત્રીને ઉતારી મોતને ઘાટ। कुख्यात गैंगस्टर मुकेश हरजाणीની હત્યા બાદ તપાસનો ધમધમાટ, પોલીસે 3 અલગ અલગ થિયરી પર હાથ ધરી તપાસ। રેડિયો 195 એફએમની આજે સમીના શેખ પર લાગ્યો વ્યભિચારનો આરોપ, ફરિયાદ નોંધાઈ લેવાયા સ્ટાફના નિવેદન। અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલામાં આગ, 5 ફાયર ફાઇટર આગને બુઝાવવા ઘટના સ્થળે। નમસ્કાર, આજે ટાઉન સાથે હું મનીષા। વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું ગીર સોમનાથના કોડીનારમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી 3 ગેરકાયદે ખાણને ઝડપી પાડી છે। આ ખાણમાં ગેરકાયદે ખનન કરવામાં આવતું હતું, જેની ખાણ ખનીજ વિભાગને જાણ થતા દરોડા પાડવામાં હતા। ખાણ ખનીજ વિભાગે જનરેટર મશીન સહિત 14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। દિવાળી પહેલા તોલમાપ વિભાગના દરોડા પડ્યા છે। શિવરંજની પાસે આવેલ રસમ અમદાવાદમાં દિવાળી પહેલા તોલમાપ વિભાગે દરોડા પાડ્યા છે। શિવરંજની પાસે આવેલ રસમધુર સ્વીટ પર દરોડા પાડવામાં આવ્યા છે। કંદોઈ ભોગીલાલ મૂલચંદ મીઠાઈવાળાને ત્યાં દરોડા પાડી તોલમાપ વિભાગે ₹15,000નો દંડ ફટકાર્યો છે। આ સિવાય ગુલાબજાંબુ અને રસગુલ્લા છૂટક વેચાણ પર કાર્યવાહી કરી છે। મહત્વનું છે, જ્યારે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તોલમાપ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। શિવરંજની પાસે આવેલ રસમધુર સ્વીટ પર દરોડા પાડવામાં આવ્યા। કંદોઈ ભોગીલાલ મૂલચંદ મીઠાઈવાળાને ત્યાં તોલમાપ વિભાગે દરોડા પાડ્યા છે। તોલમાપ વિભાગે ₹15,000નો દંડ ફટકાર્યો છે। ગુલાબજાંબુ અને રસગુલ્લાના છૂટક વેચાણ પર કાર્યવાહી હાથ ધરી છે। મહત્વનું છે, જ્યારે દિવાળીનો તહેવાર નજીક રહ્યો છે ત્યારે મીઠાઈની દુકાનો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત અમદાવાદમાં તોલમાપ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। શિવરંજની વિસ્તારમાં આવેલ રસમધુર સ્વીટમાં દરોડા પાડવામાં આવ્યા છે। કંદોઈ ભોગીલાલ મૂલચંદ મીઠાઈવાળાને ત્યાં જે દરોડા પડાયા છે અને તોલમાપ વિભાગ દ્વારા ₹15,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। પલક પંચાલ ફોન લાઈન પર જોડાયા છે વિસ્તારથી માહિતી આપવા માટે। પલક, જે રીતે તોલમાપ વિભાગના દરોડાની કાર્યવાહી હાથ ધરાય છે, શું છે માહિતી? જે ચોક્કસથી મનીષા, દિવાળીના તહેવારને લઈને અલગ અલગ જે મીઠાઈની દુકાનો આવેલી છે એ મીઠાઈની દુકાનો પર આજે તોલમાપ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। જેમાં ખાસ કરીને રસમધુ છે, ગ્વાલિયા છે અને મૂલચંદભાઈ સ્વીટ વાળા છે, એમના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। જે શોપ પર જે ખુલ્લા ગુલાબજાંબુ છે, રસગુલ્લા છે, આવી સ્વીટ મીઠાઈઓ મળે છે, એને લઈને દરોડા પાડ્યા હતા। જોકે આ તમામ 3 જે મીઠાઈ વાળા છે એમને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। અગાઉ જો આમાં કંઈ પણ ખામી કે કોઈ બી પ્રકારનું નુકસાનદાયક ચીજ વસ્તુઓ જણાશે તો હજી વધુ દંડ ફટકારવામાં આવશે। સાથે સાથે અત્યારે હાલ દિવાળીને લઈને જે નકલી પ્રોડક્ટ આવે છે એને લઈને પણ કોઈ જનતાને સ્વાસ્થ્યની હાનિ ના થાય તેના માટે થઈને કોર્પોરેશન અને તોલમાપ વિભાગ દ્વારા છે આ રીતની ચકાસણી કરવામાં આવે છે। જી પલક, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ।
અમદાવાદમાં ફાયર સેફટી એક્ટનો અમલ નહીં થવાને મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને પગલાં લેવા આદેશ કર્યો છે. કોર્ટે ગેરકાયદે ફટાકડા વેચાણ પર પગલાં લેવા માટે આદેશ કર્યો છે. મહત્વનું છે, જો વાત કરવામાં આવે અમદાવાદથી મળી રહેલા સમાચારની, તો આગના આ સમાચાર છે. પીરાણા ડમ્પિંગ સાઇટ પર આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કચરાના ઢગલામાં આગ લાગી છે અને બાજુમાં ઝૂંપડપટ્ટી હોવાને કારણે આગ વધુ ન ફેલાય તે માટે 5 થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. ઝૂંપડામાં આગ ન ફેલાય તે માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઇટ પર આગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. મારું નામ મલિક મહેમૂદ સ્ટેશન અધિકારી જમાલપુર. એક મિનિટ પાછળથી અડી આવો તો હેડો આ તમે લોકો લગાવી દઈએ આવશે એવું બધું. અમને આશરે 3:30 વાગે કોલ મળ્યો કે ભાઈ પીરાણા ડમ્પિંગ સાઇટ કચરા પેટીમાં આગ લાગી છે, એટલે તમે પહોંચી જાઓ. એટલે હું અને 4 ટેન્કર લઈને, એટલે ટોટલ 5 ગાડીઓ લઈને આવી ગયો. બરાબર. આગ લાગવાનું કારણ જાણવા નથી મળ્યું અને હાલ આગ કંટ્રોલમાં છે અને અમારી કામગીરી ચાલુ જ છે. કેટલા ટેન્કરનો અત્યારથી પાણીનો મારો થયો? અમે આશરે 1.5 લાખ લીટર પાણી નાખી દીધું છે આગ ઉપર અને હજુ ટેન્કર અમે ભરી લાવીને મારીએ છીએ. આગ બુઝાવવાની જે કામગીરી છે ક્યાં સુધી પૂરી થયું? શક્યતા કરી કે રાત સુધી પણ આગ ચાલુ રહે, સવાર સુધી પણ આને બુઝાવી પડી ચાલુ રહે? હા, બની શકે છે એવું. પાણી વપરાયું છે? 1.5 લાખ લીટર પાણી વપરાયું છે ત્યારથી. ઓકે. પલક પંચાલ ફોન લાઈન પર જોડાયા છે. આ અંગે વિસ્તારથી માહિતી આપવા માટે. પલક, જે રીતે આગની ઘટના પ્રકાશમાં આવી છે, કેટલા વાગે આગ લાગી હતી, કેટલા વિસ્તારમાં ફેલાઈ છે અને હાલ કેટલી આગ પર કાબુ મેળવાઈ શકાયો છે? જી મનીષા, બપોરે 3 વાગે પીરાણા ડમ્પિંગ સાઇટના જે કચરાના ઢગલા છે, એ કચરાના ઢગલામાં અચાનક જ આગ લાગી હતી. જોકે ધીરે ધીરે કરતા આગ છે એ કચરાના ઢગ છે એમાં પ્રસરી હતી. પાછળની સાઈડમાં ઝૂંપડપટ્ટીનો વિસ્તાર પણ આવેલો છે. અહીં સ્થાનિક દ્વારા ફાયર વિભાગની જાણ કરતા ફાયરની તાત્કાલિક ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો ફાયરની 6 ટેન્કર દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. 2.5 લાખ જેટલું પાણી અત્યારે હાલ વપરાઈ ગયું છે, પરંતુ આગ કાબુમાં આવી ગઈ છે, પરંતુ એને સંપૂર્ણપણે બુઝાવવાની કામગીરી ચાલુ છે. હજી પણ લાખો લીટર પાણી વપરાઈ જાય તો નવાઈ નથી, કારણ કે પાછળની બાજુમાં ઝૂંપડપટ્ટીનો વિસ્તાર આવેલો છે. આગ વધુ ના પ્રસરે અને ક્યાંય પણ ફરી રાત્રે આગ લાગવાનો બનાવ ના બને, એના સાવચેતીના પગલા રૂપે અત્યારે હાલ ફાયર દ્વારા પૂરું પાણી નાખી અને આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. જી બિલકુલ પલક, જે રીતે આ આગ મોટા પ્રમાણમાં પ્રસરી ગઈ છે, પરંતુ આગ લાગવા પાછળનું કારણ જાણવા મળ્યું છે? મનીષા, આમાં એવું છે કે અવારનવાર જે લોકો આવતા હોય છે આગ લગાવી અને આગ જે કચરો હોય છે એને બાળી નાખવાની કોશિશ કરતા હોય છે, પરંતુ આગ કેવી રીતે લાગી છે એનું અત્યારે હાલ ચોક્કસ કારણ જાણી શકાયું નથી, કારણ કે કચરાનો મોટો પર્વત જેવો છે અને એમાં આગ લાગી છે. એટલે હાલ ફાયર દ્વારા પણ કોઈ ચોક્કસ કારણ એ લોકોને પણ જાણી શકાયું નથી કે આગ કેવી રીતે લાગી છે. જી બિલકુલ પલક, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા બદલ. અમદાવાદમાં ફાયર સેફટી એક્ટનો અમલ નહીં થવાને મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને પગલાં લેવા આદેશ કર્યો છે. કોર્ટે ગેરકાયદે ફટાકડા વેચાણ પર પગલાં લેવા માટે આદેશ કર્યો છે. સાથે જ રસ્તાઓ પર ફટાકડા વેચનાર સામે પણ કાર્યવાહી કરવા સૂચન કર્યું છે. તો જે લાયસન્સ ધરાવતા વેપારી છે તેમનું પણ ચેકિંગ કરવા આદેશ કર્યો છે. સાથે જ ફાયર સેફટી છે કે નહીં તે પણ તપાસવા હાઈકોર્ટે એએમસીને આદેશ કર્યો છે. તો હોસ્પિટલોની અંદર પણ ફાયર સેફટી છે કે નહીં તે તપાસવા માટે આદેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે, લાયસન્સ ધરાવતા વેપારીઓને ત્યાં આ લાયસન્સ છે કે નહીં તે ચેક કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ફટાકડાના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાઈકોર્ટે એએમસીને આ પ્રકારના આદેશ કર્યા છે. તમામના લાયસન્સ સાથે
ફાયર સેફટી માટેની કોઈ સુવિધા ઉપલબ્ધ છે કે નહીં તે ચેક કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં વકરેલા રોગચાળા મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. ચિકનગુનિયા માટે સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, તો અમદાવાદ કોર્પોરેશન દ્વારા 15 ઓક્ટોબર 2016 સુધીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે કોર્પોરેશનના આંકડા અને રાજ્ય સરકારના આંકડા જુદા છે, જેથી હાઈકોર્ટે સરકાર અને અમદાવાદ કોર્પોરેશનને સોગંદનામું કરવા આદેશ કર્યો છે. રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. લેન્ડ એક્ટિવિટીઝ હેઠળના કેસમાં નાણાકીય વધારો કરવામાં આવ્યો છે. લોક અદાલતના કેસોમાં સમાધાનની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. મર્યાદા 2 લાખથી વધારી 5 લાખ કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. ખેડૂતોને ક્લેમની રકમ લોક અદાલતના માધ્યમથી ઝડપથી પ્રાપ્ત થશે. સ્થળ પર જ કેસોનું સમાધાન થતા ખેડૂતોને મોટી રાહત થશે. બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પરવીન બાબીના મોત બાદ ઉભા થયેલા મિલકત વિવાદનો અંત આવે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આ કેસના આવેલા ચુકાદામાં જણાવ્યું હતું કે પરવીન બાબીની મિલકતમાંથી 20% હિસ્સો તેના કાકા મુરાદ ખાનને અને બાકીની 80% મિલકત મહિલાઓ અને બાળકોના ભાગે આવે છે. ઉલ્લેખનીય છે કે પરવીન બાબીની મિલકતો જૂનાગઢ ઉપરાંત મુંબઈમાં પણ છે. ઉપરાંત જ્વેલરી અને રોકડ રકમ પણ છે, જેનો ભાગ કરી ચુકાદા મુજબ કરવામાં આવશે. પરવીન બાબી પરિવાર ટૂંક સમયમાં ચેરિટી કમિશનરને મળશે. નાણાંના ઉપયોગ બાબતે જૂનાગઢ ચેરિટી કમિશનરને મળશે. મુરાદ ખાનને નાણાં ફાળવવાની સત્તા આપવામાં આવી છે. પરવીનની ઈચ્છા મુજબ નાણાં વાપરવાની વાત મુરાદ ખાનને કરી છે. બાબી વંશના ગરીબ કુટુંબ માટે નાણાં ફાળવવામાં આવશે તેમ પણ ખાને જણાવ્યું છે. પતિ પત્ની અને બોના કિસ્સા તો આપે અનેક વખત સાંભળ્યા હશે, પરંતુ આજે અમદાવાદ શહેરમાં ચર્ચા જગાવી છે એક પત્નીએ પોતાના પતિના પર્દાફાશ કરેલા પ્રેમ પ્રકરણની. જોઈએ શું છે આ સમગ્ર મામલો. પતિ પત્ની અને બોના કિસ્સા તો આપે ઘણા સાંભળ્યા હશે, પરંતુ આજે શહેરમાં ચર્ચા જગાવી છે એક પત્નીએ પોતાના પતિના પ્રેમ પ્રકરણના કરેલા પર્દાફાશની. જી હા, અમદાવાદની આરજે યુવતી શમીના પર એક પત્નીએ લગાવ્યો છે વ્યભિચારનો આરોપ. પત્નીને શંકા હતી કે તેનો પતિ સમીર પોતાની સહકર્મી અને આરજી એવી શમીના નામની યુવતી સાથે રંગરેલિયા મનાવી રહ્યો છે, અને આ જ શંકાના આધારે સમીરની પત્નીએ સિગરેટનું બહાનું કરીને ઘરથી બહાર ગયેલા સમીરને શમીનાના ઘરેથી રંગે હાથ ઝડપી પાડ્યો અને પોલીસની હાજરીમાં પોતાનો શક પ્રબળ કર્યો. જો કે શમીનાએ તમામ આરોપોને નકાર્યા છે. તો ગઈકાલે જ્યારે આવું થયું કે અમે સાથે જમ્યા અને એ ઘરે જ રોકાઈ ગયો અને એની વાઈફ આજે સવારે આવી અને જોતાની વેત જે સૌથી પહેલો ડાઉટ જાય એ જ એમને ડાઉટ ગયો કે તમારો અફેર ચાલે છે. એટલે અત્યારે એને કમ્પ્લેન કરી છે કે મને એવું શંકા છે કે તમારા લોકોનું અફેર છે. પણ મને એ લેડી પ્રત્યે કંઈ ગ્રજીસ નથી. મને ખાલી પ્રોબ્લેમ એ જ છે કે ફેક્ટ જાણ્યા વગર આવી રીતે કોઈના ઉપર બ્લેમ કરવું એ ખોટું છે. તો શમીનાનું કહેવું છે કે સમીરની પત્નીએ સત્ય જાણ્યા વગર ખોટા આરોપ મૂક્યા છે. ત્યારે જાણી લઈએ કે કોણ છે શમીના. જાણીતી આરજી છે શમીના શેખ. પોતાના ભાઈ સાથે અમદાવાદના જુહાપુરામાં રહે છે શમીના. 8 મહિનાથી સમીરને ઓળખતી હોવાનું શમીનાએ જણાવ્યું. ત્યારે આરોપી સમીર મુનીર મેમનગર સ્થિત નીલકંઠ પાર્ક સોસાયટીમાં રહે છે. તેમજ શમીના સાથે સેલ્સ વિભાગમાં નોકરી કરે છે. સમીરના વર્ષ 2005માં પ્રેમ લગ્ન થયા હતા. અત્યારે તેમને સંતાનમાં 2 દીકરીઓ છે. ત્યારે તેની પત્નીએ સમીરનો ભાંડો ફોડતા કહ્યું કે તેના પતિનું આ 4થું અફેર છે. જો કે સામે સમીરે પત્નીના તમામ આરોપોને નકારતા જૂઠા ગણાવ્યા છે. એ 3 વર્ષ અલગ રહી ચૂક્યા છે એકલા, બરાબર, અને અમે સાથે પણ રહ્યા છે. પછી એના પછી જ અમારી પાછી બીજી સેકન્ડ ડોટર થઈ છે.
એનો આક્ષેપ છે કે તમારા મલ્ટિપલ ઓફેન્સ રહ્યા છે. એ બિલકુલ વાત ખોટી છે. એ બિલકુલ વાત ખોટી છે. મેમ આમાં હકીકતની વાત આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ક્યાંથી ના આવે. જ્યારે મને ખબર છે મારા હસબન્ડ ઘરમાં રહેતા નથી, આખી રાત બહાર રહે છે, આખો દિવસ બહાર રહે છે, અને જ્યારે પકડવામાં આવે છે છોકરીના ઘરમાંથી જ પકડવામાં આવે છે તો અફેર જ કહેવાય. ઓકે, એ લોકો દે મે નોટ બી મેરિડ, કે એ લોકો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ તરીકે નહીં, પણ રાતે જે કામ થતું એ બધું ખોટું જ હોય, અને આ મારા હસબન્ડનું 4th અફેર છે. ત્યારે હાલ તો પતિ પત્ની અને વોનો આ કિસ્સો પોલીસ વિભાગમાં પણ ખૂબ ચર્ચા જગાવી રહ્યો છે અને પોલીસે સમીરના પત્નીની ફરિયાદના આધારે શમીનાની ધરપકડ કરીને સમગ્ર મામલો ઉકેલવાની દિશામાં કામગીરી હાથ ધરી છે. 2005 થી લગ્ન થયેલા છે અને બે સંતાનો પણ છે, તો પણ એમના પતિએ બીજી બેન જોડે આડા સંબંધ રાખતા આજે ફરિયાદી બેને 100 નંબર પર ફોન કરતા વિજયપુર પોલીસના માણસો ત્યાં જઈ અને આ બેનને લઈ આવ્યા અને આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ તો આ સમગ્ર મામલો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, પરંતુ સમીર શમીના અને શંકાના વહેમમાં એક પરિવાર તૂટવાને આરે આવીને ઉભો રહી ગયું છે. પલકબા મકવાણા, VTV ન્યૂઝ, અમદાવાદ. વધુ કેટલાક સમાચારો સાથે પરત ફરીએ છીએ. હાલ રૂકા એક બ્રેક માટે. મધ્ય ગુજરાતમાં પોતાની ગેંગ ઓપરેટ કરી અનેક ગુનાઓને અંજામ આપનારા મુકેશ હરજાણીની હત્યા કરવામાં આવી છે. આ હત્યા ગુનાખોરીની દુનિયામાં વર્ચસ્વ જમાવવાને લઈ કરવામાં આવી હોવાનું અનુમાન છે. ગેંગસ્ટર મુકેશ હરજાણીની હત્યા, 8 ગોળીઓ તરબી આપ્યો અંજામ. વર્ચસ્વની લડાઈ બની વેરી. જમીન પર રહેલી ગોળીઓ, રસ્તા પર રહેલું લોહી. મુકેશ હરજાણીની હત્યા માટે ખેલાયેલા લોહિયાળ જંગના નિશાન છે. ગત રાત્રે ગેંગસ્ટર મુકેશ હરજાણી અને તેના સાગરીતો વચ્ચે દારૂના ધંધામાં વર્ચસ્વ જમાવવા માટે એક બેઠક મળી હતી. આ બેઠકમાં કોઈ કારણોસર બોલાચાલી થતા બેઠક લોહિયાળ બની હતી અને થોડી જ વારમાં શહેરના હરણી વિસ્તારમાં આવેલા વૃંદાવન ટાઉનશીપના ગેટ પાસે રાત્રે ધાણીફૂટ ગોળીબાર થયું. ટવેરા કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ એક પછી એક એમ 8 રાઉન્ડ ગોળીબાર કરી દીધો, જેમાં મુકેશ ઉતરી ગયો મોતને ઘાટ. બોડી લઈને આવ્યા ત્યાં ડેડ બોડીઝ હતી. જે સ્ટેચર પર જીવો લઈને ડેડ બોડી લઈને આવ્યા તો બ્રોડ ડેડ હતો કેસ. અને અમે બધું વાઇટલ્સ જોયા, એબસન્ટ હતા બધા વાઇટલ્સ, અને મલ્ટિપલ ઇન્જરી હતી. માથામાં વાગી ઈજા હતી, છાતીમાં, પાછળ બેક સાઈડમાં, એટલે બ્લીડિંગ, બ્લડ લોસ બી એટલો જ હતો. અને બ્રોડ ડેડ એટલે પછી અમારે પોસ્ટમોર્ટમ માટે આગળ કાર્યવાહી કરવા માટે પોલીસને અમે જાણ કરી. મોતનું કારણ કઈ ગોળી બની? માથામાં વાગી? હવે એ છે પોસ્ટમોર્ટમ જ ખબર પડે. ગંભીર ઈજા હતી એટલે બધા વાઇટલ્સ, બ્રેન, માથામાં બી ઈજા હતી, છાતીમાં 8 જેટલી વુન્ડ્સ હતા. 8 એક તો માથાના પાછળના ભાગમાં હતી, પછી છાતીમાં ઉપરના ભાગમાં લેફ્ટ સાઈડ હતી, પાછળ બેક સાઈડ હતી, પછી કરોડરજ્જુમાં બી પાછળ હતી, મણકાની ઉપરના ભાગમાં. મુકેશ હરજાણી જામીન મેળવી બહાર આવ્યો હતો. તેના જ સાગરીતો લાલુ સિંધી, વિજુ સિંધી અને સુનિલ ઉર્ફે અદો પરમાર તેના ઘરેથી દારૂની મહેફિલ માણવા તેમજ દારૂના ધંધા અંગે વાતચીત કરવા પપ્પુ શર્માના ઘરે લઈ ગયા હતા અને આ બેઠક બાદ લોહિયાળ જંગ ખેલાયો હોવાની માહિતી મળી છે. વડોદરામાં 2 દિવસ પહેલા બનેલી ફાયરિંગની ઘટનામાં હજુ પોલીસે તપાસ પૂરી કરી નથી. ત્યાં કુખ્યાત મુકેશ હરજાણીની હત્યાએ પોલીસને દોડતી કરી દીધી છે. હવે સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હત્યારાઓનું પગેરું મેળવવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. ત્યારે હવે મુકેશ હરજાણીના હત્યાના આરોપી ક્યારે ઝડપાય છે તે જોવું રહ્યું. માનુ ચાવડા સાથે VTV ન્યૂઝ, વડોદરા.
એક સમયનો ડિલિવરી મેન કઈ રીતે બની ગયો ક્રાઇમ વર્લ્ડનું કિંગ, એ કઈ ઘટના હતી કે જે બાદ મુકેશનો ગુનાનો ગ્રાફ સતત ઉચકાયો. કેવી રીતે તે કોમન મેન બન્યો ગેંગસ્ટર, જો આ અહેવાલમાં. ગુનાની દુનિયામાં મોટું નામ, ખંડણી અને હત્યાના કેસમાં સંડોવણી. મુકેશ હરજાણી એક સામાન્ય ઘરમાં જન્મ્યો હતો. તેના પિતા વડોદરામાં ટેમ્પો ચલાવી ગુજરાન ચલાવતા હતા. ટૂંકા અભ્યાસ બાદ પિતાની ટેમ્પોમાં બેકરીના સામાનની હેરફેર કરતો હતો. એક સમયે પડોશી સાથે તકરાર થતા પડોશીની હત્યા કરી. બસ આ ઝઘડાએ સામાન્ય મુકેશને ગુનાની દુનિયામાં ધકેલી દીધો અને હરજાણી ગેંગનો ઉદય થયો. જલવાસ બાદ મુકેશ હરજાણી રાજુ રિસાલદારના પરિચયમાં આવ્યો અને રાજુ રિસાલદારનો ખાસ માણસ બની ગયો. મુકેશ હરજાણીએ તેની સામે અવાજ ઉઠાવનાર આણંદના કલ્પેશ ચાકા અને વડોદરાના રમેશ હાડાની હત્યા કરી. આ બંનેની હત્યાને કારણે જ મુકેશ હરજાણીની હાંક મધ્ય ગુજરાતમાં વધી. આ દરમિયાન મુકેશ હરજાણીએ હત્યાની સાથે સાથે મધ્ય ગુજરાતમાં દારૂનો સપ્લાય મુકેશ દ્વારા થતો હતો. સાથોસાથ મુકેશે અનેક નાના મોટા વેપારીઓ પાસેથી ખંડણી પણ ઉઘરાવી હતી અને તેના નામે ખંડણીના અનેક કેસ પણ નોંધાયા છે. રમેશ હાંડા હત્યા કેસમાં મુકેશ જેલમાં હતો. થોડા મહિના પહેલા જ પેરોલ મેળવીને બહાર આવ્યો હતો. જલવાસ દરમિયાન તેના સાગરીતો લાલુ, અજુ, વિજુ અને સુનિલ ઉર્ફે અદો દારૂના ધંધામાં હાવી થયા હતા અને મુકેશ સાથે દુશ્મની બની હતી અને આ દુશ્મની મુકેશ હરજાણીના હત્યાનું કારણ બની. આ સાથે જ હિસ્ટ્રી સીટર ખુદ એક હિસ્ટ્રી બની ગયો. માનુ ચાવડા સાથે વીટીવી ન્યૂઝ, વડોદરા. તો આ તરફ મુકેશનું મુંબઈ અંડરવર્લ્ડ સાથે પણ સંપર્ક હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ બાદ પોલીસ કમિશનર શશિધરન પણ મેટ્રો હોસ્પિટલ પણ દોડી ગયા હતા અને બનાવ અંગેની વિગતો મેળવી હતી. પોલીસે મુકેશ હત્યા પ્રકરણની તપાસ માટે ખાસ ટીમ બનાવી છે. મુકેશની હત્યાના ગુનેગારોનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે. મુકેશ હરજાણીના દુશ્મન કોણ? હત્યા પાછળ કયા કારણો છે જવાબદાર? શંકાના દાયરામાં સાગરીતો. મુકેશ હરજાણીની હત્યા પાછળ 3 થિયરીથી પોલીસ કરી રહી છે તપાસ. આ થિયરી પર નજર કરીએ તો પહેલી થિયરી, થોડા સમય પહેલા ગેંગસ્ટર કલ્પેશ કાછાએ સમાચાર પત્રોમાં માફી માંગતી એક જાહેરાત આપી હતી. આ જાહેરાત પણ છે શંકાના દાયરામાં. શું આ જાહેરાત ગુમરાહ કરવા માટે હતી કે કેમ? બીજી થિયરી, દારૂના ધંધામાં વર્ચસ્વ જમાવવા માટે અંદરો અંદરનો ઝઘડો જવાબદાર હોઈ શકે છે અને આ થિયરીના આધારે પોલીસને મુકેશના સાગરીતો પર જ શંકા છે. ત્રીજી થિયરી, મુકેશ હરજાણીના જ સાગરીત અન્યોની સાથેની મતભેદની અદાવત પર પણ પોલીસના ધ્યાનમાં આવી છે અને આ આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. મુકેશ બચી ન જાય તે માટે પોઈન્ટ બ્લેન્કથી શૂટ કરવામાં આવ્યું. આ બનાવ બાદ પોલીસે કલ્પેશ કાછાના ઘરે જઈને તપાસ કરી હતી. પોલીસ રાત્રે 12:30 કલાકે રાજસ્તંભ સોસાયટીમાં આવેલા કલ્પેશ કાછાના ઘરે પહોંચી હતી, પરંતુ કલ્પેશ ન મળતા પરત ફરી હતી. હવે જોવું રહેશે કે વડોદરાના ડોન મુકેશની હત્યાનું રાઝ ક્યારે ઉકેલાશે. માનુ ચાવડા સાથે વીટીવી ન્યૂઝ, વડોદરા. તો આ સાથે સમાચારમાં હાલ રોકાઈશું વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. જામનગરમાં ગુરુવારે એસીબીએ માર્ગ મકાન વિભાગના કાર્યપાલ ઇજનેરને ₹25,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. આ ઇજનેરે કોન્ટ્રાક્ટરને ડિપોઝિટ છૂટી કરવા માટે 25,000ની માંગણી કરી હતી. જે દરમિયાન એસીબીએ ઇજનેરને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ એસીબીએ ઇજનેરની ચેમ્બરની તપાસ કરતા ટેબલના ખાનામાંથી ₹3,78,000ની રોકડ મળી આવી હતી, જે એસીબીએ જપ્ત કરી હતી. જોકે એસીબીના સ્ટાફે ઇજનેરનો ફોટો બહાર ન આવે તેવો પ્રયાસ કર્યો હતો, જેથી એસીબીની કામગીરી પર પણ શંકા ઉપજાવે તેવી છે.
ગુજરાતની બહુચર્ચિત બનાસકાંઠાની આરટીઓ ચેકપોસ્ટ પર ફરી એક વખત એસીબીએ દરોડા પાડ્યા છે. જિલ્લાના મુખ્ય 4 ચેકપોસ્ટ પર દરોડા પડાતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે, જેમાં હાલ અમદાવાદ, સુરત, થવાર, ખોડા, અમીરગઢ ચેકપોસ્ટ પર એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ડીસાના જાણીતા બિલ્ડર અને ઉદ્યોગપતિ દિનેશ ચંદ્ર અગ્રવાલની ગુજરાતમાં આવેલી તમામ ઓફિસ તેમજ ઘરે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે. સાથે જ તેમના પિતરાઈ ભાઈ જુગલ કિશોરને ત્યાં પણ રેડ પાડવામાં આવી છે. ત્યારે જિલ્લાભરના ઉદ્યોગપતિઓમાં સન્નાટો વ્યાપી ગયો હતો, જો કે હાલમાં બંધ બારણે તપાસ ચાલુ છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના દાદરા ઔદ્યોગિક વિસ્તારમાં ઓડેક્સ ફાઇબર નામની કંપનીમાં એક્સાઇઝ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેને લઈ કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. દિલ્હીથી આવેલી એક્સાઇઝ વિભાગની ટીમ દ્વારા આખી રાત સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને કાર્યવાહી દરમિયાન એક્સાઇઝ ચોરીનો મોટો આંકડો બહાર આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે. અમદાવાદમાં ફાયર સેફટી એક્ટનો અમલ નહીં થવાના મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને પગલાં લેવા આદેશ કર્યો છે. કોર્ટે ગેરકાયદે ફટાકડા વેચાણ પર પગલાં લેવા માટે આદેશ કર્યો છે. સાથે જ રસ્તાઓ પર ફટાકડા વેચનાર સામે પણ કાર્યવાહી કરવા સૂચન કર્યું છે. તો જે લાયસન્સ ધરાવતા વેપારી છે તેમનું પણ ચેકિંગ કરવા આદેશ કર્યો છે. સાથે ફાયર સેફટી છે કે નહીં તે પણ તપાસવા હાઈકોર્ટે એએમસીને આદેશ કર્યો છે. તો હોસ્પિટલની અંદર પણ ફાયર સેફટી છે કે નહીં તે તપાસવા માટે આદેશ કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કર્મચારીઓનો વહેલો પગાર કરવાનો નિર્ણય સરકારે લીધો છે. રાજ્યના 6.65 લાખ કર્મચારીઓનો પગાર તારીખ 24, 25 અને 26 ઓક્ટોબરના રોજ ચૂકવાશે. દિવાળીના પર્વના કારણે વહેલો પગાર ચૂકવવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નાણાં વિભાગને આ માટે સૂચના આપી છે. રાજ્યમાં ફિક્સ પગાર મુદ્દે જન અધિકાર મંચ દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. ત્યારે આ લડતને હાર્દિક પટેલનું સમર્થન મળ્યું છે. હાર્દિક પટેલે ફિક્સ પગાર લડત મુદ્દે સમર્થન આપી જણાવ્યું છે કે જન અધિકાર મંચની લડતમાં પાસ જોડાશે. છેલ્લા કેટલાક દિવસોથી ફિક્સ પગાર મુદ્દે જન અધિકાર મંચ લડત ચલાવી રહ્યું છે. તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો વીટીવી ન્યૂઝ સાથે. રજા આપશો. નમસ્કાર.